અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ જેજી અમીન અને 2 પોલીસ કર્મચારીઓ નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ આજરોજ યોજાયો હતો। અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ જેજી અમીન અને 2 પોલીસ કર્મચારીઓ નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો। અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા જેજી અમીન ની પંચમહાલ ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે શહેર પોલીસ મથકના 2 પોલીસ કર્મચારીઓ મુકેશભાઈ વનમાળીભાઈ ભગત અને સુભાષભાઈ વસાવા ફરજ દરમિયાન વયમર્યાદાને પગલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ શહેર પોલીસ મથકના પાટણગઢમાં યોજાયો હતો, જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા વિદાય લઈ રહેલા પીઆઈ અને નિવૃત્ત લઈ રહેલા 2 પોલીસ કર્મચારીઓનું શાલ ઓઢાડી અને શ્રીફળ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। નિવૃત્ત થતા બંને પોલીસ કર્મચારીઓનું નિવૃત્તકાળ તંદુરસ્તી રહે તેવી શુભકામના પાઠવી હતી, જ્યારે બદલી પામેલા પીઆઈ જેજી અમીન શુભેચ્છા પાઠવી હતી। સદર વિદાય સમારંભમાં પોલીસ અધિકારી અને આમંત્રિતો પોલીસ જવાનો તેમજ પોલીસ જવાનોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। वह प्रतिम चौकी નું નિર્માણ કે રાઇટર ઓફિસની બેઠક આપ સાહેબ થકી તો કેટલી કામગીરી થઈ છે। આપની વિદાય બાદ અમે ક્રિકેટ ને બેડમિન્ટન તો ચાલુ રાખશું સાહેબ। આપની વિદાય બાદ સાહેબ અમે ક્રિકેટ ને તો બેડમિન્ટન ચાલુ રાખશું, કારણ આપ સાહેબ સાથેની યાદની હવે તો એ તો સંભાળના છે। वह हालत गमे तेवी पण आंख हमेशा रही छे आप साहिब थकी तो अंकलेश्वर सिटी पोस्टे ની નામના થઈ છે। સરળ સ્વભાવ અને હિંમત ક્યાં આપના જેવી કોઈમાં રહી છે? સરળ સ્વભાવ અને હિંમત ક્યાં આપના જેવી કોઈમાં રહી છે? કોઈ પૂછશે ને તો અમે કહીશું કે અમે આમીન સાહેબ જોડે નોકરી કરી છે। હોય ચોરી લૂંટ કે ઘરફોડની ડિટેક્શનની કામગીરી હોય ચોરી લૂંટ કે ઘરફોડની ડિટેક્શનની કામગીરી આપ સાહેબના લીધે તો અંકલેશ્વર સિટી પોસ્ટની જિલ્લામાં નામના થઈ છે। મેં અત્યાર સુધી જે પોલીસ સ્ટેશન કર્યા એ બધા લો એન્ડ ઓર્ડરના મતલબ જેમાં વધારે જવાબદારી હોય એ વાત કર્યા છે, એટલે બોલવાનું મને પહેલેથી આવડતું જ નથી। માઇક પર નવરો જ ના પડું કામની અંદરથી એવા પોલીસ સ્ટેશન કરેલા। બદલી એકચ્યુઅલી મેં મારા અંગત કારણોસર કરાવેલી છે, પણ આજનો આ વિદાય સમારંભ જોઈને એમ લાગે છે કે મેં ખોટી કરાવી। હું વધારે નહીં કહું, પણ વ્યક્તિગત સમૂહમાં તમામનો ખૂબ ખૂબ આભાર આ રીતે મારું સન્માન કર્યું એ બદલ। મારા એક સાહેબ જ્યારે હું ખાતામાં ભરતી થયો હતો ત્યારે એ સાહેબની નિવૃત્તિ હતી, ત્યારે એમણે જે વાત કીધી હતી એ અત્યારે હું કહું કે પોલીસ થાણા અમલદાર જે હોય એ મતલબ એનો જે સ્ટાફ છે ને એ પેલા મોરના પીછા જેવો છે, એટલે તમે બધા મોરના પીછા જેવા છો। જો પીછા ના હોય તો કે મોરને લોકો કુકડો સમજીને ખાઈ જાય। એટલે તમારા હું છું અત્યારે લગભગ 1986માં ભરતી થયો હતો। ત્યાર પહેલાં હું પાટણ હતો, પાટણથી પછી સીધો 1992માં જિલ્લા ટ્રાન્સફર થઈને ભરૂચ આવ્યો હતો, અને ભરૂચથી પછી 92-97માં જિલ્લો અલગ થતાં નર્મદા જિલ્લામાં હતો। નર્મદા જિલ્લામાંથી પછી 2013માં પરત આવ્યો અહીંયા આગળ બદલી કરાવીને। ત્યાર પછી અહીંયાથી હું ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવું છું અને આજરોજ નિવૃત્ત થાઉં છું। અને લોકો જે પોલીસ મિત્ર તરફથી મને જે સહકાર